किताब એમાં પ્રકરણ છે 42માં અને પહેલી ચોપાઈ છે કહિયત નિશ્ચલ નામ સદા સુખદાયી ધામ સાતજી શ્યામાજી શ્યામ વિલસત આઠો જામરી વિલસત આઠો જામરી। भले श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैयालाल की जय। अक्षरातीत पालगण परमात्मा पुरुषोत्तम जय श्री कृष्ण पालगण परमात्मा आपने सौने समझावे छे कि निश्चल एटले के अखंड जे कहेवामां आवे छे अखंड अखंडनुं नाम जे छे જ્યારે ક્યારેય પણ ખંડિત ના થાય એને અખંડ કહેવાય, નિશ્ચલ કહેવાય। અને એ સદા સુખદાયી ધામ, એ ધામ છે પરમ ધામ। એ જે ઘર છે એ કેવું છે? સદા સુખદાયી, સદાને માટે સુખ છે, ક્યારે પણ દુઃખ ન પડે એવા એ પરમાત્માનું ધામ છે। એ આપણું આત્માવાળો જે ઘર છે, નિજ ઘર છે, એ સદાને માટે સુખ આપવાનું, તેમાં સેર પણ દુઃખ ના આવે, સદાને માટે, કાયમને માટે અખંડ એ સુખદાયી ધામ કહેવાય છે। એ સુખદાયી ધામ એ સમજાવે છે કે ત્યાં પરમધામમાં ક્ષર અક્ષર ને પાર અક્ષરાતીત ધામ જે છે એ ધામ સદા સુખ આપવાવાળું છે। અને ત્યાં સાતજી શ્યામાજી શ્યામ, ત્યાં કોણ? શ્યામાજી શ્યામ અને સાતજી શ્યામ એટલે કૃષ્ણ શ્યામ। ખુલાસા કિતાબમાં કહ્યું છે ને, જો કछु કયા વેદ સોઈ કયા કતે, તો મમ્મદ શ્રી કૃષ્ણજી શ્યામ, શ્યામ પણ કહેવાય, કૃષ્ણજી પણ કહેવાય।